કહેશે કે બર્થડે કઈ છે પાર્ટી આપો. અમે બે અનલકી માં છીએ. ફર્સ્ટ પ્રાઇઝ મળી ગયું છે. હાય એવરીવન, કેમ છો બધા? તો ભાઈ આજનો બ્લોગ છે કીટી બ્લોગ, અને જો આજે દર્પણની ઘરે કીટી છે તો આવી ગઈ છું દર્પણના ઘરે, અને આ છે દર્પણનું ઘર. ઉપર જઈએ આપણે, શું કરે છે જોઈએ, બરાબર? દર્પણનું ઘર આવી જશે. તો અત્યારે હું આવી ગઈ છું દર્પણને ત્યાં, અને દર્પણને જોઈ લો બધા. કીટીમાં રેડી દર્પણ? આજે અમને ગેમ જે રમાડશે એ તમને બતાવીએ કે કઈ કઈ ગેમ રમાડશે. હજુ તો ભાઈ જોઈ લો ઘરેથી જે બસ બીજા બધા આવે છે હજુ. ભાભી આएगा. હેલો હેલો ચલો. હા, રાજી ભાભી અને જો ભાઈ અહીંયા અમારો આજનો નાસ્તો છે રગડા સમોસા, રગડો રેડી સમોસા, આ બાજુ ચટણી અને આ સાઈડ ચટણી ને બધું રેડી. અને દર્પણનું કિચન તમે જોઈ લો. આ દર્પણનું કિચન છે, અહીંયા હોલ છે, અહીંયા એનો બેડરૂમ છે, અહીંયા એક બીજો રૂમ છે. તારા ઘરની હોમ ટૂર આપી દીધી. યસ થેન્ક યુ. મારા ઘરની આખી નથી આપી. તમારા બધાને અમારા બંનેના ઘરની હોમ ટૂર જોઈએ ને તો કમેન્ટ્સ કરજો, બરાબર? યસ. અને હા, બીજી એક વસ્તુ કે અમુક લોકો કહે છે કે ડેઈલી વ્લોગ નાખો, પણ યાર મેં વિચારેલું કે બીજી ચેનલ અમે સ્ટાર્ટ કરીશું. મેં અને દર્પણે પણ નહીં મેનેજ થયા અમારાથી. આની અંદર જ એટલી બધું બ્લોગ એડિટ કરવાનો, અપલોડ કરવાનો, ઘરનું કામ બધું મેનેજ નહીં થતું. એટલે આમાં જ અમે ફેમિલી બ્લોગ્સ કોઈ વાર નાખી દઈશું. સાથે આપણે શોપિંગના બ્લોગ્સ તો આવે જ છે. અને ફેમિલી બ્લોગ્સ ઓલવેઝ મારા ગુજરાતીમાં જ હશે, એ હિન્દીમાં નહીં હોય. અને શોપિંગના બ્લોગ હિન્દીમાં બનાવીશ, કારણ કે પછી કમેન્ટ્સ આવે છે કે તમે હિન્દીમાં જ કરો. બીકોઝ એમાં એવું થઈ જાય છે કે કેટલાય લોકો બહારના પણ આપણા બ્લોગ જુએ છે, એટલે પછી એ લોકોને ગુજરાતી સમજ નથી આવતી. એટલે હું બી ગુજરાતી હિન્દી મિક્સ તો હોય જ છે. એટલે આઈ હોપ કે તમને કોઈ વાંધો નહીં હોય. યસ. બોલ. કઈ નહીં, ચા બનાવું છું. મારી 3 ફ્રેન્ડ્સ ચા પીવે છે. ચા નથી પીતા, એના માટે કઈ કોલ્ડ ડ્રિંક નથી. યસ. એમાં તારી માટે સ્પેશિયલ ફેન્ટા. મને ખબર છે તું થમ્સ અપ નથી પીતી. યસ એન્ડ થમ્સ અપ. થેન્ક યુ. ચલો દીદી આજે કેશિયર છે, પકડો પૈસા. 30 રૂપિયા આપવાના. વિનર 30 છે. અચ્છા, પેલા ના હાઉસી ના. ઓકે. તો જો ભાઈ ઓલમોસ્ટ કીટીના મેમ્બર્સ બધા આવી ગયા છે. અલ્પા અહીંયા છે. અલ્પા કોણ રહ્યું? કોઈ દર્શના અહીંયા છે. દર્શના ને દીદી વહીવટમાં. દર્શના જો આમ જો. બસ થઈ ગયો વહીવટ. હવે તમારો પૈસાનો બધો થઈ ગયો. દર્પણના પૈસા કેટલા ભેગા થયા? દર્પણના રૂપિયા ગણી. જો ભાઈ દર્પણના પૈસા. લાવ ચલો, અમારી હાઉસીની ટિકિટ આવી ગઈ છે. બર્થડે ગઈ છે હમણાં પાર્ટી. કેટલા કહે છે કે બર્થડે ગઈ છે પાર્ટી આપો. પૈસે વાલી હો ગઈ દર્પણ. પહેલો લકી નંબર, ઓકે. પછી અનલકી નંબર લાસ્ટ, 3 લાઈન, કોર્નર, કપલ, બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર, બધાને ખબર પડી ગઈ? અને 5 ફૂલ આઉટ. આવો દર્પણ બેન આવો. સિંગલ નંબર 5. બા બધા ચૂપચાપ બેસી ગયા. જો પણ છે છે ને? કરો. 2 6 26. બકા કા તો બ્રેકફાસ્ટ ભરે, કા તો લંચ ભરે, કા તો ડિનર ભરે. 7 4 74. 70 મારામાં જોવો ભાઈ, આટલા જ નંબર બાકી છે. 3 4 કેટલા રહ્યા? 3 5 ત્રણ ચાર જ છે. યસ. જો ભાઈ 3 4 છે, થઈ જશે તો ફૂલ હાઉસી. તો ભાઈ હાઉસી અમારી ખતમ થઈ ગઈ છે, અને એમાં હાઉસીના વિનર છે. સૌથી પહેલા ફર્સ્ટ વિનર લાબુ દીદી છે, પછી રાજીભાઈ, દર્પણ, હાઉસીની વિનર છે. આ હું અને અમે બે અનલકીમાં છીએ. ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન, થર્ડ લાઈન. તો ભાઈ આવી રીતે રહી અમારી હાઉસી. હવે અમે ગેમ રમીએ છીએ, તો ગેમ બી તમને બતાવીએ. ગેમ કેવી રમાડે છે આપણા બધા વ્યુઅર્સને કે? એક પત્તાવાળી છે, હા, અને એક આ બર્થડે ની ગેમ છે. બર્થડે ની ગેમ છે. Yeah. બતાઈએ શું છે? ડાઈસ
ડાઈસ પાડવાની 1 નંબર આવ્યો હવે ત્યાં સુધી આપણે કર્યા કરવાનું એટલે એકો આવવો જોઈએ યસ ઓકે હવે જો જ્યાં 1 મિનિટમાં હા જો એકો ના થાય ને જો જો આ એકો આવ્યો એટલે ઓકે બરાબર હવે આ ફરી હવે 6 નંબર આવ્યો એટલે હવે 6 નંબર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે એક એક કર્યા કરવાનું હું કહેવા માંગુ છું કે આખી હવે કેટ પતી ગઈ પછી પાછી હા હવે આ અહીંયા આવી ગઈ તો આને આપણે આમ લઈને ફરી કરી શકીએ છીએ અને 52 તો પહેલા ગણાઈ ઇન્ટુ જાય થવાનું જ છે ને ઓકે 52 પત્તાની કેટ છે એટલે ડાઈસમાં જેટલા નંબર આવે એવી રીતના ત્યાં સુધી પત્તા પાડવાના જેટલા પત્તા જેની કાઉન્ટિંગ વધારે થશે બી અલ્પા ખબર પડી તમને બધાને ખબર પડી કે નહીં કેવી લાગી દર્પણની આ ગેમ કે જો સોનલ દીદી અને રમે છે સમજી ગઈ કઈથી આટલી ઈઝી ગેમ લાગી કેવું છે આ જો બધાની કલબલ હવે છે ને એવું ડાઈસ પડી જતી હોય ને આમ બહાર તો આની અંદર નાખો ના તમને જેવું નહીં પડે ઓકે બરાબર સ્ટાર્ટ સ્ટાર્ટ કયો નંબર પડ્યો 4 દીદી વાહ ચાર આવ્યો. 1 અને 12 એટલે 52 પ્લસ 12 હા હવે નથી દે હવે એમાં જેનો વધારે આવે એ વિન 64 થયા દીદી Yes. 64. કોણ આવ્યું હવે બીજું દર્શન રૂપલ દીદી આવી જાઓ ચલો Yes, બધા બહુ કાઢ્યા પત્તા વેરી ગુડ એમાં ભાઈ, રાખીએ 84 ને એમાં પત્તા માણસ કોઈને નીકળી 4 કે 5 નહીં નીકળતા અત્યાર સુધીના હાઈએસ્ટ હજુ તો છે ધુરંધરો એક જો ભાભી આવી ગયા છે હોટ સીટ પર ભાભી આવી ગયા છે અરે ઊભી રહે ચાલુ કરો ચલો, એમાં start. ચાલો પહેલી ગેમમાં ફર્સ્ટ મી મીનાનો ફર્સ્ટ મીનાનો નંબર આવ્યો Yes. અને સેકન્ડ નંબર ભાવનાબેન ચલો દર્પણબેન આપણને બીજી ગેમ હવે શીખવાડે મારી છે birthday 7 ડેટે છે હા. એટલે આ 26 મારી બર્થડે નો હોય 3 મારી નથી એટલે જ્યાં સુધી બર્થડે ને ના આવે ત્યાં સુધી નાક કાઢ જ કરો Yes. લો હવે ધારો કે મારી ડેટ આ 7 આવી ગઈ હા બરાબર હવે આને કાઉન્ટ કરો અને લખો એટલા જ ગણ્યા કહેવાય Yes. એટલે 7 આવે ત્યાંથી એનું મારી stop જ બર્થડે થઈ આ જાય. 7 આવી ગઈ એટલે એને સાઈડમાં કરી લેવાનું ને આ જેટલા ડાઈસ નીકળ્યા હું છે 7 ને જ સાઈડ પર કરી દઉં છું મારો બર્થડે સાંભળ મારી 5th છે હા એટલે જ્યાં સુધી 5th ના ત્યાં સુધી હું કાઢું અને હા. 5th આવે એટલે સ્ટોપ એટલે મારી પછી કઈ પાંચ count નંબર નહીં ગણવાનો અને આગળના જે બીજા હોય ને એ બે બધા નીકળ્યા plus 5 કરી નીકળ્યા 10 આ બધા નીકળ્યા plus એ કરી ગણવાનું એમની બર્થડે કઈ છે 28. હવે આખા બધે બધી હું તો છે છેલ્લી આઈ ગઈ. એવું નથી. દીદી ત્રણ, દીદી ત્રણ. ચલો 12 નંબર છે દીદીનો આનો 23 કાઢો 23 8 ચલો ભાઈ હવે ટર્ન છે મારી દેરાણી દર્શનાનો જોઈએ દર્શના મારી દેરાણીનો ટર્ન છે ટોપલું લઈ લીધું ટોપલું માથા પર લઈ લીધું છે દર્શનાએ Yes. તમારી બર્થડે કઈ છે 1 કાઢ્યો 4 ત્રણમાં જઈ ગયું વાહ દર્પણ જબરી ગેમ શોધી લાવી ભાઈ રાજી ભાભીનો છે 25 નંબર ને કેટલી ડાઈસ આટલી બધી ડાઈસ આટી છે એમને. ડાઈસ કાઢી હવે count રાજી ભાભી જો તો ખરા વાહ રાજી ભાભી પહેલો નંબર 17 11 ભાભી કઈ બર્થડે ના ના એમની first 25. આપી પછી જેની સાચી. અને અહીંયા આવી છે અલ્પા અલ્પા તારી બર્થડે ગઈ છે 20 20 જોઈએ આપણે કેટલા કોઈન્સ તું કાઢે ફટાફટ કર ને પણ શાંતિથી કાઢવા હોય તો તને પેટમાં દુખે
કર દર્શન દીધી લે ચલો 4-5 તો નીકળી ગયા છે હવે જોઈએ 20 આવી નંબર ગયો. આવી ગયો 20 પહેલો નંબર બીજો નંબર મુન્ની 5 તારો 5 નંબર આવવાનો જ નથી આવી ગયો આવી ગયો દર્પણબેન ગિફ્ટ લઈને આવી ગયા છે કીટીના વિનર ની દીદી કઈક કાનમાં કે છે હું કીધું કહી દીધું મેં એને. જો તો રેડી જ છે જો ભાઈ ગિફ્ટ આવી ગઈ છે આપણી ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર બેબી ગેમની યે જોઈ લીધા કઈ છે વાવ અને આમાં છે ને બાઉલ છે માઇક્રોવેવ ના ઓકે સેકન્ડ ફર્સ્ટ પ્રાઇઝ ફર્સ્ટ પ્રાઇઝ મળી ગયું છે દર્પણજીના હાથે તો દર્પણજી થેન્ક યુ વેરી મચ દર્પણજી તમે અમને ગિફ્ટ આપી થેન્ક યુ વેરી મચ તમે અમારે ત્યાં આવશો તો કોફી પીવડાવીશું બરાબર Yes, ચાલે. Okay. Thank you. તો ભાઈ મળી લો બધી મારી કીટી ફ્રેન્ડ ને કીટી અમારી થઈ ગઈ છે મજા આવી ગઈ ફોટો પાડવા માટે બહુ મજા આવી આવું બસ ફાઇનલી કીટીની ગેમો વેમો રમાઈ ગઈ બધા પેટ પૂજા કરીશું તગડા સમોસા ખાવા આવી જાઓ બધા દર્પણબેનના હાથેથી દર્પણ બધાએ પાસે બોલાવો તો ખરા ચલો આવી જાઓ ચલો બધા કમેન્ટ્સ કરી દેજો બરાબર પણ તમને બધાને બોલાવી બરાબર કે ચલો તો ભાઈ બસ જો અમારી કીટી ખતમ થઈ ગઈ છે દર્પણની બધાને બહુ મજા આવી દર્પણ થેન્ક યુ વેલકમ મજા આવી કે નહીં બહુ જ મજા આવી દર્પણ થેન્ક યુ રગડા સમોસા બહુ જ મસ્ત હતા ચા બી બહુ સરસ હતી હા ઓકે ડન તો ચલો ભાઈ આ કીટીનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ તમને ગમ્યો હશે તો ભાઈ વાતો તો એવી રીતના ચાલ્યા કરશે હજુ 10-15 મિનિટ થશે અમને બધાને છૂટા પડતા પણ ચલો આ બ્લોગ અહીંયા જ રાખીએ તે બીજા બ્લોગમાં અને કમેન્ટ્સ કરજો કેવો લાગ્યો ચલો બાય બાય ટેક કેર